કારણ કે રેલવેએ લગભગ 13 જેટલી ટ્રેનો માર્ચ મહિનામાં રદ કરી છે અને 5 ટ્રેનોને રીશિડ્યુલ કરવામાં આવી છે। નમસ્કાર, તમે જો માર્ચ મહિનાની અંદર રેલવેની મુસાફરી કરવાના હો તો આ વિડીયો તમારા ખાસ કામનો છે, કારણ કે રેલવેએ લગભગ 13 જેટલી ટ્રેનો માર્ચ મહિનામાં રદ કરી છે અને 5 ટ્રેનોને રીશિડ્યુલ કરવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઇન્ડિયા ટીવીના એક અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે ભારતીય રેલવેએ જાહેરાત કરી છે કે 13 ટ્રેનોને માર્ચના મહિનામાં કેન્સલ કરવામાં આવી છે અને 5ને રીશિડ્યુલ કરવામાં આવી છે। એની પાછળનું કારણ એવું આપવામાં આવ્યું છે કે રેલવે ટ્રેક ઉપર કેટલાક ડેવલપમેન્ટને કારણે આ બધી જે ટ્રેનો છે એ રદ કરવામાં આવી છે। હવે હું તમને જે ટ્રેનો રદ કરવામાં આવી છે એના ટ્રેનના નંબર સહિત ટ્રેનના નામ સાથે અને કઈ તારીખે રદ થવાની છે એની માહિતી તમને આપીશ। તો ટ્રેન નંબર 20971 ઉદયપુર શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ છે, એ 8 માર્ચે કેન્સલ છે। બીજી 18033 18034 એટલે અપ અને ડાઉન બંને બાજુની હાવડા ઘાટશિલા છે, જે 9 માર્ચે કેન્સલ છે। ત્રીજી ટ્રેન છે 20972 શાલીમાર ઉદયપુર એક્સપ્રેસ, 9 માર્ચે કેન્સલ છે। ચોથી ટ્રેન છે 18615 હાવડા હાટિયા ક્રિયાયોગ એક્સપ્રેસ, 9 તારીખ અને 22 માર્ચ આ દિવસે કેન્સલ છે। પાંચમી ટ્રેન છે 18006 જગદલપુર હાવડા સમલેશ્વર એક્સપ્રેસ છે, એ 8 માર્ચે કેન્સલ છે। છમી ટ્રેન છે એ 18011 18012 હાવડા ચક્રધર હાવડા એક્સપ્રેસ, 8 માર્ચ અને 22 માર્ચ કેન્સલ છે। સાતમી ટ્રેન 18616 હટિયા હાવડા, 8 માર્ચ અને 21 માર્ચે કેન્સલ છે। 18005 હાવડા જગદલપુર એક્સપ્રેસ સમલેશ્વરી, 9 માર્ચ રદ છે। નવમી ટ્રેન 12833 અમદાવાદ હાવડા, 21 માર્ચે કેન્સલ છે। 22862 કંટાબાજી હાવડા એક્સપ્રેસ, 22 માર્ચે કેન્સલ છે। 22861 હાવડા કંટાબાજી, 23 માર્ચે કેન્સલ છે। 12મી ટ્રેન 12834 હાવડા અમદાવાદ, 22 માર્ચે કેન્સલ છે। 13મી ટ્રેન 12021 12022 હાવડા બડવીલ જે એ ટ્રેન છે એ 22 અને 23 તારીખે કેન્સલ છે। હવે જે ટ્રેનોને રીશિડ્યુલ કરવામાં આવી છે એમાં 12129 પુણે હાવડા આઝાદ એક્સપ્રેસ 21 માર્ચના દિવસે 4 કલાક પછી રીશિડ્યુલ કરવામાં આવી છે। 12101 જ્ઞાનેશ્વરી 21 માર્ચે 4 કલાક રીશિડ્યુલ કરવામાં આવી છે। 12809 હાવડા મુંબઈ એક્સપ્રેસ 21 માર્ચ 2.5 કલાક રીશિડ્યુલ છે। હટિયા હાવડા એ 2 કલાક રીશિડ્યુલ છે 22 માર્ચે। અને 18006 જગદલપુર 22 માર્ચે 3 કલાક માટે રીશિડ્યુલ છે। હવે આ તો ટ્રેનની યાદી મેં તમને આપી દીધી, પણ ધારો કે તમારે પોતે પણ માહિતી મેળવવી છે કે કઈ ટ્રેનો રદ છે, શું છે, એના માટે તમારે ટ્રેન નંબરની સાથે 139 નંબર ઉપર એક SMS તમે મોકલી શકો અને આ માહિતી મેળવી શકો। IRCTCની એપ જો તમે યુઝ કરતા હો તો એની પરથી માહિતી મળી શકે। બીજી એક રેલવેની વેબસાઇટ છે inquiry.indiarail.government.in, એની પરથી તમને માહિતી મળી શકે। અથવા તમે NTES એપ ડાઉનલોડ કરો તો એની પરથી પણ તમને માહિતી મળી શકે કે કઈ ટ્રેનો રદ છે કે કઈ ટ્રેનો યથાવત છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।